નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોષણ માસની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્રનું આયોજન કરાયું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો સાથે પોષણ માસ અંગે જાણકારી આપવામાં આવી હતી। સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલે 7મા રાષ્ટ્રીય પોષણ માહ 2024નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય માટે સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યો। સહી પોષણ દેશ રાષ્ટ્રના દેશ સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત 2047નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે। દેશમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાનશ્રીએ 2018માં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાઈ છે। દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની 7મી શ્રેણીનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો અને 7મા તબક્કાના પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજીનો ઉપયોગથી સુશાસન, પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ, પોષણ બી પઢાઈ બી અને પૂરક આહારની થીમ સાથેની થવાની છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણ માહ અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। आज शिक्षण समिति मुख्य कचेरी खाते अमरा मान्य सांसद श्री हेमंतभाई जोशी द्वारा आज अमने एक सूचना मળી કે હવે સરસ મજાનો કુપોષણ દૂર કરવા માટેનો કાર્યક્રમ કરવો છે અને એના માટે અમે બધી ટીમ સાથે રહીને સાંસદશ્રી જોડે જોડાઈને જેઓ અમારા પૂર્વમાં ડેપ્યુટી ચેરમેન બી રહી ચૂક્યા છે અને એક શિક્ષણ સમિતિની લાગણી છે, શિક્ષકોની લાગણી છે, એટલે આજે બધા જોડે અહીંયા ભેગા થઈ શિક્ષકો શિક્ષિત થશે તો જ સમાજને શિક્ષિત કરી શકશે। એટલે શિક્ષકોને બી આ કુપોષણના વિષયમાં જાણકારી આપવા માટે અને સમજ આપવા માટે કે આજે તમારે શું કરવું અને સમાજના તમારી પાસે આવતા જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એમના સમાજના લોકોને જાણકારી પૂરી પહોંચે એના માટે શિક્ષક એક માધ્યમ બને અને એ માધ્યમ બનીને શિક્ષકો એ માધ્યમથી એમનો આ સંદેશ ઘર ઘર લગી પહોંચાડી શકે એના માટે કરીને આજે અમે અહીંયા બધા ભેગા થયા છે। એના માટે આજે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક વિશેષ અભિયાન કુપોષણ હટાવો એ બાબતે ખૂબ સંવેદનશીલતાથી સમગ્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે। તે જ અંતર્ગત પોષણ માહ અંતર્ગત સમગ્ર મહિના દરમિયાન અમારા ઓફિસના ટીમ દ્વારા નુક્કડ નાટકો અને વિવિધ ચર્ચા સત્ર સાથે મળી અને એક શાળામાં જઈ, એક ગામમાં જઈ, રૂરલમાં પણ વાઘોડિયા અને સાવલી તાલુકાની અંતર્ગત આ અભિયાન ચાલી રહ્યું છે। તે જ અભિયાનના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન છે, પરંતુ આવનારા દિવસોમાં વિવિધ શાળાઓમાં જઈ વાલીઓ અને બાળકોને પણ આ બાબતે અવગત કરાય અને પોષણ માહનું સમગ્ર અભિયાન ખૂબ સારી રીતે ઉજવાય એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે। કયા પ્રકારે માર્ગદર્શન અપાશે અને આજે આચાર્યોની સાથે સાથે વાલીગણ પણ હાજર છે, એટલે કે માતા પિતા હાજર છે, કયા પ્રકારનું માર્ગદર્શન આપશે? વિવિધ માધ્યમો દ્વારા, જેમ કે નુક્કડ નાટક હોય, કોઈ પ્રકારે ચર્ચા સત્ર થાય, સાથે સારા એવા ન્યુટ્રિશનિસ્ટ આવે કે જેઓ પણ પોષણને લઈને સુપોષણ માટેના જે પ્રયાસો આપણે ઘરે બેઠા કરી શકીએ, જેનો કોઈ વિશેષ ખર્ચો ના હોય, એ પ્રકારે શું કરી શકાય એ બાબતે પણ તમામને માર્ગદર્શન આપશે। અને વાલીઓના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, શિક્ષકોના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા બાળકોના કોઈ પ્રશ્નો હોય તો એનો પણ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે એ માટેનું આ સત્ર છે।